નમસ્કાર. ભારત એટલે શું? શું માત્ર નકશો? ના, ભારત એટલે એની કળા, એનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ. તો ચાલો આજે આપણે સાથે મળીને એ જ સાંસ્કૃતિક વારસાની એક અદ્ભુત સફર પર નીકળીએ. આપણે જોઈશું કે કઈ રીતે નૃત્ય, ચિત્રકળા અને સ્થાપત્ય આ બધું મળીને ભારતની એક અનોખી ગાથા બનાવે છે. તો આપણી સફરની શરૂઆત જ એક બહુ જ મહત્વના સવાલથી કરીએ, બરાબર ને? કે ભાઈ, જ્યારે આપણે કહીએ છીએ ભારતીય સંસ્કૃતિ, તો એનો મતલબ શું છે આ? જુઓ, આ કોઈ એક વસ્તુ નથી. એ તો જાણે કેટલાય રંગોનું એક સુંદર મિશ્રણ છે. જરા દ્રશ્યો જુઓ. એક બાજુ એક નૃત્યાંગનાના હાવભાવમાં આખી વાર્તા જાણે જીવતી થઈ રહી છે, અને બીજી બાજુ પથ્થરોમાં કંડારાયેલી શ્રદ્ધા, જે જાણે આકાશને સ્પર્શી રહી છે. બસ આ જ ગતિ અને આ જ સ્થિરતા, આ બે છેડાઓ વચ્ચે જ તો ભારતની અસલી સાંસ્કૃતિક ઓળખ રહેલી છે. તો ચાલો હવે આપણે આ સાંસ્કૃતિક વણાટના દરેક તાતણાને એકદમ નજીકથી જોઈએ અને એ સમજવાની કોશિશ કરીએ કે આ આખું ઘડતર થયું કેવી રીતે. આપણી સફરમાં સૌથી પહેલો મુકામ એ છે નૃત્યની દુનિયા. અને એક વાત સમજી લઈએ, ભારતમાં નૃત્ય એટલે ખાલી મનોરંજન નહીં. ના, એ તો એક જીવંત ભાષા છે. એવી ભાષા જેમાં સદીઓ જૂની વાર્તાઓ આજે પણ ધબકી રહી છે. આ જુઓ, ચહેરા પર આ લીલો રંગ, આંખોમાં એકદમ નાટકીય ભાવ અને માથા પર પેલો ભવ્ય મુગટ. આ કોઈ સાધારણ નૃત્ય નથી હો. આ છે કેરલાની વિશ્વ પ્રસિદ્ધ નૃત્ય નાટિકા કથકલી. તમને ખબર છે, કથકલી એ શબ્દનો મતલબ જ થાય છે કથા, એટલે કે વાર્તા. અહીં જે પણ શણગાર છે, જે પણ મુદ્રા છે, એ બધાનો એક ખાસ મતલબ હોય છે. કમાલની વાત તો એ છે કે કલાકાર એક શબ્દ પણ બોલ્યા વગર ખાલી ચહેરાના હાવભાવ અને હાથના ઇશારાથી મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યોના પાત્રોને સ્ટેજ પર જીવતા કરી દે છે. ખરેખર અદ્ભુત. તો કેરળના આ નાટકીય માહોલમાંથી હવે આપણે જઈએ છીએ તમિલનાડુ અને ત્યાંની એકદમ લાલિત્યપૂર્ણ કળા તરફ. આ છે ભરતનાટ્યમ. જુઓ, કથકલીમાં જ્યાં એકદમ મુક્ત અભિવ્યક્તિ છે, ત્યાં ભરતનાટ્યમની જે ખૂબસૂરતી છે ને, એ એના કડક અનુશાસન અને એકદમ ચોક્કસ મુદ્રાઓમાં છે. ભરતનાટ્યમના મૂળ તમિલનાડુમાં છે અને એનો આખો સૈદ્ધાંતિક આધાર છેક ભરતમુનિના પ્રાચીન ગ્રંથ નાટ્યશાસ્ત્ર સુધી જાય છે. આ નૃત્યની ખાસિયત શું છે? તો એ છે શરીરના ઉપરના ભાગની સ્થિરતા અને પગની અત્યંત તાલબદ્ધ અને જટિલ ગતિ. આ બંનેનું જે સંયોજન છે એ ખરેખર અજોડ છે. અને બસ અહીં જ ભારતની અસલી વિવિધતા જોવા મળે છે. જુઓ, એક બાજુ છે આંધ્રપ્રદેશનું કુચીપુડી અને બીજી તરફ પૂર્વોત્તરના મણિપુરનું મણિપુરી નૃત્ય. છે બંને શાસ્ત્રીય, પણ જરા વિચારો કેટલા અલગ છે એકબીજાથી. ફરક શું છે? તો કુચીપુડીનો વિકાસ એક નૃત્ય નાટકના રૂપમાં થયો, જ્યારે મણિપુરી નૃત્યના મૂળ એની લોક પરંપરાઓમાં છે અને એમાં ખાસ કરીને રાધાકૃષ્ણની રાસલીલાના વિષયો જોવા મળે છે. આ જ તો વાત છે કે દરેક પ્રદેશની પોતાની એક અલગ જ સાંસ્કૃતિક ઓળખ છે, પોતાની એક અલગ જ સુગંધ છે. ચાલો તો હવે નૃત્યની દુનિયામાંથી બહાર આવીને આપણે દ્રશ્ય કળા તરફ જઈએ અને પ્રવેશ કરીએ લઘુચિત્રકળાની અત્યંત બારીક અને સાચે જ મંત્રમુગ્ધ કરી દેનારી દુનિયામાં. આ જુઓ, લઘુચિત્રકળાનો એક શ્રેષ્ઠ નમૂનો. જરા ધ્યાનથી જુઓ એની બારીકાઈ, કપડા પરની ડિઝાઇન, ચહેરા પરના નાનામાં નાના હાવભાવ અને પાછળની પૃષ્ઠભૂમિનું કેટલું ઝીણવટભર્યું કામ છે. સાચે જ, આ કળામાં કલાકારની ધીરજ અને એના કૌશલ્યની અસલી પરીક્ષા થાય છે. લઘુચિત્ર એટલે એના નામ પ્રમાણે જ નાના કદના ચિત્રો, પણ એનું કદ ભલે નાનું હોય, એની અંદર જાણે આખી દુનિયા સમાયેલી હોય છે. સામાન્ય રીતે આ ચિત્રોનો ઉપયોગ હસ્તપ્રતો કે પુસ્તકોને સજાવવા માટે થતો, અથવા તો કોઈ શાહી પ્રસંગને યાદગાર બનાવવા માટે એને ચિત્રિત કરવામાં આવતા. આ કળાને સૌથી વધુ પ્રોત્સાહન મળ્યું મુઘલ શાસન દરમિયાન. ખાસ કરીને અકબર અને જહાંગીર જેવા સમ્રાટો આ કળાના મોટા પ્રશંસક હતા. એમના સમયના ચિત્રોમાં શું જોવા મળે? તો ભવ્ય દરબારના દ્રશ્યો, શિકારના પ્રસંગો અને યુદ્ધના ચિત્રો. આ બધું જ મુખ્ય વિષય હતું. ઓકે, તો મુઘલ શૈલીની વાત તો કરી, પણ હવે ત્યાંથી આગળ વધીને આપણે ચિત્રકળાની એક એવી પ્રાદેશિક શૈલી વિશે જાણીશું જે એકદમ અલગ જ વાર્તા કહે છે.
આ વાર્તા છે શૌર્યની અને ભક્તિની. આ છે રાજપૂત ચિત્રકળા, જે રાજસ્થાનના રાજવી દરબારોમાં પાંગરી, અને એમાં પણ મેવાડ, જોધપુર, કિશનગઢ આ બધી અલગ અલગ શાળાઓની પોતાની જે ખાસ શૈલી હતી, અને કિશનગઢની બણીઠણી શૈલી એ તો જગમશહૂર છે. આ ચિત્રોમાં આપણને મોટેભાગે વીરતા, પ્રેમ અને ઈશ્વર પ્રત્યેની ભક્તિ જેવા વિષયો જોવા મળે છે. તો એક નાના કેનવાસની બાળિક દુનિયામાંથી હવે આપણે સીધા જઈ રહ્યા છીએ વિશાળ પથ્થરોની ભવ્ય દુનિયામાં, એટલે કે સ્થાપત્યની દુનિયામાં. અને હવે આપણો છેલ્લો પણ કદાચ સૌથી ભવ્ય મુકામ, ભારતનું અદ્ભુત મંદિર સ્થાપત્ય. એક વાત યાદ રાખીએ, આ મંદિરો ખાલી પૂજા કરવાના સ્થળ નથી, આ તો કળા અને શ્રદ્ધાના જીવંત સ્મારક છે. ભારતમાં મુખ્યત્વે 2 પ્રકારની મંદિર સ્થાપત્ય શૈલી જોવા મળે છે. પહેલી, ઉત્તર ભારતની નાગર શૈલી. એની ઓળખ શું? તો એના શિખર જે મધપૂડાની જેમ વળાંક લેતા લેતા ઉપર એક બિંદુ પર ભેગા થાય છે. અને બીજી છે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. એમાં શિખર પિરામિડ જેવા હોય છે, જેમાં એક પછી એક માળ બનેલા હોય છે. આ બંને શૈલીનો તફાવત સમજવો હોય તો આનાથી સારા ઉદાહરણ ન મળે. એક બાજુ જુઓ પુરીનું જગન્નાથ મંદિર, જે નાગર શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે, અને બીજી બાજુ થંજાવુરનું ભવ્ય બૃહેશ્વર મંદિર, જે દ્રવિડ શૈલીનો પ્રતીક છે. બંનેની બનાવટમાં જે ફરક છે એ તરત જ નજરે ચડે છે, ખરું ને? પણ વાત અહીં પૂરી નથી થતી. આ 2 મુખ્ય શૈલીઓ સિવાય એક ત્રીજી શૈલી પણ છે, જે આ બંનેનું મિશ્રણ છે. એનું નામ છે વેસર શૈલી, અને એનું એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે કર્ણાટકનું હોયસડેશ્વર મંદિર. આ વેસર શૈલી જાણે કે ઉત્તર અને દક્ષિણનું એક સાંસ્કૃતિક મિલન છે. દક્કન પ્રદેશમાં જ્યાં આ બંને શૈલીઓ એકબીજાને મળતી હતી, ત્યાં નવી સુંદર મિશ્ર શૈલીનો જન્મ થયો. અને એની ખાસ ઓળખ એની અત્યંત ઝીણી અને જટિલ કોતરણી, જે જોઈને એવું જ લાગે કે જાણે કોઈએ પથ્થર પર કવિતા લખી છે. તો આ આખી સફર પરથી આપણે શું સમજ્યા? આપણે જોયું કે કેવી રીતે નૃત્ય, ચિત્રકળા અને સ્થાપત્ય આ દરેક કળા પોતપોતાના પ્રદેશની આગવી ઓળખ ધરાવે છે. પણ જ્યારે આ બધા અલગ અલગ તાંતણા એક સાથે વણાય છે, ત્યારે જ ભારતની સાંસ્કૃતિક ગાથાનું એક સમૃદ્ધ અને અજોડ વસ્ત્ર તૈયાર થાય છે. અને અંતે એક સવાલ જે આપણા બધા માટે છે. આ જે અમૂલ્ય વારસો આપણને મળ્યો છે, એને ભવિષ્યની પેઢીઓ માટે સાચવી કઈ રીતે રાખવો? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જવાબદારી આપણા સૌની છે.